અને પૂજ્ય બાપુના કાર્યક્રમની અંદર એમને જે હાજરી આપી એ બદલ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર માની. આભાર તો ના હોય, એ આપણા જ છે, છતાં પણ અહીંયા બાપુનો પરિવાર, રવિરામ બાપુનો પરિવાર બાપુના આશીર્વાદ લે છે અને એમને આવકારે છે. અને હું બાપુને વિનંતી કરું, બાપુનું ચાદર વિધિથી અને ફૂલહારથી સ્વાગત કરીએ છીએ અને એમને કવર પણ અર્પણ કરી અને બાપુને હું વિનંતી કરું કે આપ અમારી વચ્ચે જ્યારે છો ત્યારે અહીં કમિલના ધામમાંથી આવા મહાપુરુષો, આવી ચેતનાઓ, પરમ ચેતનાઓ આપણા વચ્ચે આવી અને એમના પાસે જે કંઈ શક્તિઓ છે, જે કંઈ સિદ્ધિઓ છે અને એ સત્સંગનો લાભ, બડે ભાગ્યમાં નસતનો ભાવ. ખરેખર આપણે ખૂબ ભાગશાળી છીએ અને બાપુએ આપણને ખૂબ લાભ આપ્યો છે. બાપુના પરિવારને પણ ખૂબ ખૂબ એ રીતે ધન્યવાદ. જગદીશભાઈ બાપુ જે લઘુ મંત તરીકે એમની પોતાની જે ફરજ છે, અને હું પણ એમને પ્રાર્થના કરું કે બાપુના આવા જે સત્કર્મો છે કરતાં કરતાં અને બાપુની કીર્તિને ખૂબ ખૂબ ઉજાડી અને બાપુના નામને ઉજાડે એવું પણ હું મા ખોડિયારને પ્રાર્થના કરું. હવે હું બાપુને આપણને કંઈક બે શબ્દો અને આશીર્વચન આપે એવું બાપુને મારી વિનંતી. જાનકીદાસ બાપુ. હેલો. શિવરંજની કરજો ને, પેલી કાળી શિવરંજની ગોપાલ કરજો. ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. गुरु को समरो संत सब अपने अपने जान. मेरा सदगुरु बाण है, रविराम को प्रणाम, रविराम को हरे राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 हरे. માની ગોદમાં બેસી પૂજ્ય રવિરામ બાપુ એની પ્રથમ વાર્ષિક, આમ તો પુણ્યતિથિ બોલાય પણ આપુ સાધુને રીતે અને આની નિર્વાણ દિવસ કરશે. મુક્તિ માટે પ્રાર્થના કે પુકાર સાધુ માટે હોય જ નહીં, એ સહજ છે. પણ એ નિમિત્ત બની અને એ સ્વજન, એ વડીલ, એ માવતર ની યાદમાં પ્રભુને પ્રાર્થના કરવા માટે એની નિર્માણની વાતો કરતા કરતા આપણા નિર્વાણ માટે, આપણા કલ્યાણ માટે
પ્રભુને સમરીએ, પ્રભુને સાંભળીએ. ને એવા હેતુથી વજાયેલના પરિવારથી આયોજિત આ પ્રસંગ ઘટનાઓ વ્યક્તિ વિશે તો શું વાતો કરીએ. બાપુથી બધા જ પરિચિત હશો. વર્ષોથી મળવાનું થયું, ઘણી બધી વાતોને વાગડતો નથી, પણ અમારા સદગુરુ રવિ સાહેબ મહારાજ આ વાતને નામ તો જપી લે નિર્વાણ, સદગુરુએ જમને મારેલા શબ્દો એ બાણ. રવિ સાહેબ જેવા મહાપુરુષ નિર્વાણ માટે, મુક્તિ માટે ને જે વાતો પદોમાં ગાઈ અને બે ચાર ભાવોમાંથી નીકળે. એક તો એમ કહે, નામ તો જપી લે, જે નામ મને તમને નિર્વાણ સુધી લઈ જાય, મુક્તિ સુધી લઈ જાય. અને બીજો ભાવ વ્યક્ત કર્યો, સદગુરુએ અમને માર્યા શબ્દોના બાણ. શબ્દરૂપી એક શિષ્ય પોતાના ગુરુના શબ્દોથી જે ઘાયલ થયો હોય, વિંધાયો હોય સાહેબ, એટલા જ માટે પાનબાઈ એમ કહે, છૂટા છૂટા બાણ બાઈજી મારું ન બાઈજી સાહેબ. અને ત્યારે ગંગામાં એમ કહે, બાણ તો લાગ્યાની હજી વાર છે સાહેબ. સાહેબ આ ભૂમિકાઓ બહુ બધી ચર્ચાઓનો વિષય છે, પણ કંઈક સંતોએ ટોક્યા હોય, ક્યાંક રોક્યા હોય સાહેબ. અને એથી બનેલું જીવન સાહેબ મને તમને નિર્વાણ સુધી લઈ જાય સાહેબ. 2 મિનિટ બેસો, પછી તમે બાપ એવી એક ભજનો, આ સંતવાણી સાહેબ, એના વિશે તો કેટલી વાતો કરવી સાહેબ. અને ભજન ગાતા ગાતા આમ તો પરિવારનો આમંત્રણ આગ્રહ હતો, બપોરે પહોંચવું, બહાર કાર્યક્રમ લઈને આવી ન શક્યો. અને ઘણા વખતથી ગોપાલને સાંભળવો હતો એટલે હસતો આવ્યો. ને જે બચપણમાં એની 8-10 વર્ષની ઉંમરે આપણી જગ્યામાં આવી અને જે રીતે એ સંતવાણીમાં ત્યારથી એના સૂર સાંભળવાનો મોકો જ્યારે જ્યારે મળે ત્યારે હું મોબાઈલથી કે મેળવી લેતો. આજ અવસર મળ્યો એટલે ખાસ તો એના 2-4 પદો સાંભળવા જ ખાસ આવ્યો છે. પણ એટલી જ ભૂમિકામાં સાહેબ આ પદો ગાતા ગાતા, સાંભળતા સાંભળતા મહાપુરુષ એમ કહે છે, જ્યારે તાર લાગી જાય છે, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગિરા નયન બહનીરા. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગિરા નયન બહનીરા. સાહેબ હરિને સમળતા, ગાતા ગાતા, પુકાર કરતા કરતા જ્યારે મારી તમારી આ સ્થિતિ બને સાહેબ, આંખમાંથી આંસુડાની ધારા નીતરવા માંડે, કંઠ બઢાઈ આવે. અને એ સ્થિતિમાં થયેલી પ્રાર્થના, એ સ્થિતિમાં થયેલો પુકાર સાહેબ ઠાકોરજી માતાજી સાંભળતા, જેને આપણે સંતો સુરતા સાથે સરખાવે. જ્યારે સુરતા લાગી જાય સાહેબ,
અને ત્યારે કાયમ એવું નથી બનતું, પણ કોઈ વાર ગાતા ગાતા સાહેબ જ્યારે એવી સ્થિતિ બને ત્યારે ગાયકને પણ ન ખ્યાલ હોય કે હું ક્યાં છું, સાહેબ ભૂલાઈ જાય. સાહેબ એક બહુ જ પ્રાચીન કડી નરસિંહ મહેતાની બેન તમે કેટલી વાર સાંભળી છે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આ કડી ઘણી વાર સાંભળી કે ભગવાનને ભજતા ભજતા ભગવાન લાજ નથી જવા દેતા, પણ શરત મૂકી જેની સુરતા સાંભળી જાને વધે વેદવાણી. વેદ એમ કહે કે જેની સુરતા સાંભળ્યા સાથે છે એની હરી લાજ નથી જવા દેતી સાહેબ. અને બાપ એ સુરતા ગાતા ગાતા પુકાર કરતા કરતા કોઈક વાર સાહેબ જ્યારે સ્થિતિ બને અને એ સ્થિતિમાં થયેલું ભજન, એ સ્થિતિમાં થયેલી પ્રાર્થના પુકાર સાહેબ ઠાકોરજી સાંભળ કરે. આજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ રવિરામ બાપુની જે રીતે એક સાધુતા, એક સુરવીરતા પણ જોડે જોડે સાહેબ બહાદુરી પણ હતી અને અપાર હિંમત પણ મેન તમે જોઈ છે સાહેબ. બધું દર્શન મને તમને થયું છે અને એમાંથી ઘણી બધી શીખ પણ મળે. સાધુ કેવો જોઈ સાહેબ, સાધુ સિંહ પણ જેવો હોય સાહેબ અને સાધુ વંદની પણ હોય સાહેબ. બે ભાવો વ્યક્ત કરતા મેં તમે જોયા છે. વિશેષ કંઈ કહેવું નથી, પણ એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ માને અને ભગવાનને ચરણમાં ફરી ફરી હું તમે એની યાદમાં એના નિર્વાણની વાતો કરતા કરતા હવે આપણે આપણા નિર્વાણ માટેનું ચિંતન કરીએ સાહેબ. જાવું છે નિર્વાણી આત્માની કરી લો ઓળખાણી, ચેતન હારા ચેતી ચાલો તમે જાવું છે નિર્વાણી. કોઈની નિર્વાણની પ્રસંગે આપણે જાગી જવા માટે, ચેતી જવા માટે સાહેબ આ ઉત્સવ છે, આ કાર્યક્રમ. આપણે જાગી જઈએ, આપણે ચેતી જઈએ, આપણે આપણું નિર્માણ કરી લઈએ. કેમ કરવું, કઈ રીતે પામી જવું સાહેબ, આ ભૂમિકાને સમળતા સમળતા ફરી ફરી મહાપુરુષોની ભજન વાણીને હું તમે સાંભળીએ, સમરીએ અને ઠાકોરજીને પુકાર કરીએ. ફરી ફરી આ પ્રસંગમાં આવવાનું થયું. સૌને વંદન. જય સિયારામ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગજાનન ગણપતિ મહારાજ अपने अपने मात पिता गुरुदेव की जय. आई श्री खोड़ियार मात की सब संतन की सदगुरु भान साहेब की ओम नमः पार्वती पते हर हर
શાંતિ કરણ જગ કરણ અનમાળી ઘડણ ઘડ્યા યા દેવી માં સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા હે નમસ્તસ્યે નમસ્તસ્યે માળી નમસ્તસ્યે નમો નમઃ સંતવાણી કાર્યક્રમ પરમ પૂજ્ય રવિરામ બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજના પ્રસંગમાં આપણે બધાને મળવાનું થયું હોય એમાં કમિજરાથી પરમ પૂજ્ય જાનકીદાસ બાપુ, લીમડીથી બાપુ, પૂર્ણદાસ બાપુ, ઘણા બધા સંતો અહીંયા બેઠા છે. નામ લઈએ તો પણ તમામ સંતોની ઉપસ્થિતિ અને એમાંય જો કે સંત મિલન કો જાइए તજી માન મોહ અભિમાન જ્યું જ્યું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન संत रूप पारस मणि में बड़ो अंतरो जान एक लोहे को कंचन करे अने एक करे आप समान. शू महापुरुषों वातो करिए અને એમાં પૂજ્ય જાનકીદાસ બાપુએ કીધું એમ કે રવિરામ બાપુ એટલે જો કે સાધુ છે ને સુરવીર જ હોય તો જ આ બધું થાય. હા, સાધુ છે સાહેબ સુરવીર હોય. કારણ કે રવિરામ બાપુ નો દાખલો લ્યો ને આપણે, આજ મેદાનમાં 4 વાર સમૂહ લગ્ન કરવા, 4 વખત સમૂહ લગ્ન કર્યા હોય, ગંગા પૂજન અને એવડો જમાવડો કર્યો હોય આ જગ્યાની માલપા, એ અંદરથી કઈક હોય ને તો જ આ બધું થાય સાહેબ. નકર એને ક્યાં પોતાના માટે કઈ કરવાનું છે? કોકની દીકરીઓ પરણાવી અને ઈ જે ભજન કર્યું ને આ તો આઈના સાનિધ્યમાં પાછું એમાંય ભગવતી ખોડિયારના સાનિધ્યમાં નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા નમો ધારિણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેસિસ બરની નમો રાજકાર અંક પેચત ધની ઈ નમો પ્રાણ રૂપી મહાપ્રાણ દાતા નમો જગત પક્ષી પ્રલય જીવ દાતા નમો દાનની તાર તોરા રૂપાળા અને નમો ગાજિતી કાલિકા મેઘ માળા રમેરા સ્તુવ્યમ બાળા હુલાસી પુરે સાથી એક રંગે પ્રકાશી લહેતાલ બ્રહ્માંડ એકી અવાજે તુહારે અનોઠા વાજિંત્ર વાગે નિશા સામડી કામડી ઓટ કાળી અને તુહી કાળ રાત્રિ નનામી કરાડી તુહી તારી લેજો ઝીણી જબુકે અને ફરે આપકા પંત ફેરાનું ચૂકે ઈ પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશી લખી ઉગ્રતાઓ ગંગાર નાસે
નમસ્તે 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 ભવાની નમસ્તે 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 ભવાની નમસ્તે 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 ભવાની ઈ જગદંબાના ખોળે બેહી અને ખાલી આમ બે હાથ જોડીને એટલું કહી દે ને કે માં આ જે કાંઈ કરવાનું છે ને ઈ તો તારે કરવાનું છે. કબીર સાહેબે કીધું ને ન કુછ કિયા ન કુછ કરી શકા ન કુછ કરને જોગ શરીર. અરે જો કુછ કિયા સો હરી કિયા ભયે કબીર કબીર. આ જે કઈ કરવાનું તો ઈ કરે ભલામણ, આમાં આપણે શું કરવાનું? હે પણ પૂજ્ય જાનકીદાસ બાપુએ સરસ મજાની એક ટાંક મારી. હા બાણ વાગ્યાની હજુ વાર છે પાનભાઈ. હા બાણ વાગે ને પછી સુરતા છે ને તો બ્રહ્માંડમાં ચડી જાય, પછી ફરે નહીં. એ તો જ્યાં સુધી બાણ નો વાગ્યા હોય ને ત્યાં સુધી રખડે. આ બંકનાની બજાર મેં થાય ને ત્યાં સુધી જ ફરે. પણ જેવું બાણ વાગે ને પછી તો એ પોગી જાય આસમાન, પછી એને વાર ન લાગે સાહેબ. અને આ તો સંતોનો દરબાર. હા સત્કર્મ કરે તોય ચૂપ રહે, સારું કર્મ કરે છતાંય ચૂપ રહે, બોલવાનું નહીં. દાખલો લેવો હોય તો અમરેલીના પાદરમાં મુરદાસજી, હે બાઈને કુવામાં આપઘાત કરવા આવેલી અડધી રાતનો ગજર ભાગીને બે કટકા થયા હશે. આવી મેઘલી રાત મંડાણી હશે, કાળી હપસીના મોઢા જેવી વાદળીઓથી આકાશ આંકડું બનવા મંડાણું હશે. અને એવા વાતાવરણમાં બાઈ એમ કહેવાય કુવામાં પડવા આવે મુરદાસજી, એમ કહેવાય હાથમાં માળાનો બેરખો અને તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર ઈ પરમાત્માનું ભજન કરે. શરીરે ધરાલાલ પિતમસુ વાગા પચરંગ ઢેરી ધરીસી ભાગા વડાઓડ માથે ખુલાકે સવાકા અન જોતા નારિયુ વારણાલી જાકા નમો સંચક્ર ગદાપતિ ધારી અને નમો આજાન ભૂત સરચાર ધારી તુહી 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 આ ઠાકર. અને એમાં આમ દ્રષ્ટિ પડી જાય કે કોઈ બાઈ માણસ છે કુવાના કાંઠા માથે ચડ્યું છે અને હમણાં કુવામાં પડે નો પડે અને હળી કાઢી સાતુડાય. આ દેશનો સંત સાહેબ દીદી રોગ આમ ચાલ્યો નો રહ્યો, હળી કાઢી બાઈને પકડી અને ઉતારી દીધી. બાઈ કે બાપુ મરી જવા દો, બાપુ મને કુવામાં પડી જવા દો, મને મરી જવું છે. પણ કે બેટા આપઘાત ન કરાય, આપઘાત તો મહાપાપ છે. બાપુ હેઠી ઉતારીને એટલું પૂછ્યું બેટા બીજું તો ઠીક છે પણ આપઘાત કરવાનું કારણ તો કે. અને દીદી બાઈએ એટલું કીધું હતું બાપુ આપઘાત કરવાનું કારણ બીજું કાંઈ નથી, મારા પેટની માલપા 5 માસનો ગર્ભ છે અને હું આ ગર્ભને એના બાપનું નામ દઈ શકું એમ નથી. કાલ અમરેલીની બજારમાં કોઈ પૂછે તો મારે એના બાપનું નામ શું દેવું? તેજી સાહેબ આ દેશનો સાધુ એટલું બોલ્યો હતો કે બેટા કદાચ ને એને એના બાપનું નામ મળી જાય તો આત્મહત્યા કરવાનું ટાળી દે. કે હા બાપુ, તો કે જા કાલ અમરેલીની બજારમાં કોઈને ખબર પડે તો કહી દેજે કે સંત મૂળદાસનું છે. ભલા માણા અમરેલીની બજારમાં ભલે જે કરવું હોય કરી લે. સત્કર્મ કરે તોય ચૂપ રહે. સાહેબ બાઈએ કદાચ ને ગામમાં ખબર પડીને કીધું હશે. તેથી વિચાર કરો કે આ જ સમાજ કેવી પરિસ્થિતિ કરી હશે. હે ગધેડે બેહાડ્યા, માથે મુંડો કરાવ્યો અને હવડા ગધેડે બેહાડીને ગામ બારા કાઢ્યા. તોય કોઈ દી એમ નો કીધું કે ભલા માણા મેં તો વોર્યું હતું, આમાં મારું નો હોય. હે સત્કર્મ કરે છતાંય ચૂપ રહે. પણ ક્યારે ખબર છે બાપુ સુરતા લાગે ત્યારે બાપુએ કીધું ને કોઈ સુરતા સુખડ સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે પડ્યું છે અહીંયા ગોતે નહીં અને જીવ ગોતે છે શેટે શેટે. જગજીવનદાસ ને અને મુના બાપુ ને સાચી તમને કહું પુણ્યતિથિ રહી ને બાપુએ જે કામ કર્યા છે ને એ કરશો ને એટલે રવિરામ બાપુની પુણ્યતિથિ છે. હે ઈ માંડવા નાખતા હતા ને ઈ નાની માંડવા પાછા આપણે આ પટાંગણમાં નાખો ને. હે રવિરામ બાપુ હયાત છે એવું વિઠ્ઠલગઢ ને તેદી લાગશે. હજુ રવિરામ બાપુ ગયા અને સાધુ મરે જ નહીં બાપુ. હે બીજાના દુઃખને જે ઉપાડવા માટે જે એમ કહેવાય કે જે બીજાના દુઃખને ઉપાડવા માટે થઈને જગતમાં આવ્યા હોય. રામચરિતમાનસમાં ગોસાઈજી મહારાજ એક ચોપાઈની મેલપા ટાંક મારે છે કે નીજ પરિતાપ દ્રવહી નવનીતા પર દુઃખ દ્રવહી સંત સુપુનીતા.
બીજાનું દુઃખ જોઈને ઓગળી જાય ને બાપુ એનું નામ સાધુ. હા નકર ફરે છે ઘણાય હે ઈ તારે નહીં ફરે છે ઘણાય સાહેબ. સુરતા લાગી જાય ને તમે વિચાર તો કરો. ખાલી એટલું જ કીધું તું હવે એક ડગલું આગળ ભરો કે એક ડગલું પાછળ ભરો તો તમને ઠાકર દુઆઈ છે. હવે મારાથી નો હલાય નહીં હે હવે મારાથી અહીંથી હલાય નહીં. કમિજડાને ધામ બનાવી દીધું. અરે એવું નહીં સાહેબ. મહાપુરુષો તો અહીંયા સુધી કે છે રવિ સાહેબ બહુ કડક અધિકારી. બાપુ એ યાદી કરાવી એટલે મને પ્રસંગ યાદ આવ્યો. બહુ કડક અધિકારી. પણ તમે વિચાર તો કરો જ્યાં ભજનના ઘરમાં બેહો અને પછી જો આવે એટલે સવારમ બાપાએ કીધું સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. અરે મરજીવા હશે વિવાને માણસે લક્ષ જેને લાગ્યો હોય લગા. આ તો જરીક લક્ષ લાગી જાય ને તો સાહેબ તરી જવાય છે. પણ એવી સાધુની સંગત થાય તો હા સંતોની સંગત થાય ને તો તરી જવાય સાહેબ. આ તમે વિચાર તો કરો. એકના દર્શન કરો તમારા કોટી પાપ હરે. હે આ તો આખો સમાજ આખો સંત સમાજ તારી દે સાહેબ. આ ઓલા તારે નહીં બીજા નીકળે છે ને. રામ રામ મારા સાહેબ તારો ભાઈ બહુ મોટો લાગે છે. કટંબાકાનો કામ કરે કટંબમાં જહ ન મળે. સાચો હોય તો સાચો કહેજે ખોટો હોય તો ખોટો કહેવાનો મારો બાપ. હે તારો મુંડો ધોળો વાળકારો આજ ગરુવારનો દાડો જિંદગી મેં કોઈ દી જૂઠ નહીં બોલ્યો. સાચો કહું કે ખોટો કહું તારે તરાય નહીં સાહેબ. ઈ તો સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ દોઈ. એવું સાધુનું સમાગમ થઈ જાય કાંઈક એવું ભજન થઈ જાય. હે તમે વિચાર તો કરો. ભજન રાતે નો કરવા દે. રાતે ભજન હાલતા હોય ભજન બંધ કરાવે એટલા કડક અધિકારી રવિ સાહેબ. અને એમાં સદગુરુ પરમાત્મા ભાણ સાહેબ ની ભદ્રામણી થઈ. રાતના ભજન નું આયોજન કર્યું એટલે બે ચાર સેવકો એવું કીધું બાપુ અહીં કડક અધિકારી છે રવિ સાહેબ નામના. ભજન કોઈ નથી કરવા દેતા. રાતે બહુ મોડા સુધી જાગવા નથી દેતા. કે એવું કે હા કાંઈ વાંધો નહીં કે આપણે ચાલુ રાખો ભજન ચાલુ કરો. ભજન ચાલુ કર્યા. એમાં કોકને રવિ સાહેબ ને કીધું ખામે જગ્યાએ ભજન હાલે છે. રવિ સાહેબે બે માણસો એકલા જાઓ ભજન કોક બંધ કરી દે. હા હું અડધી રાતે ઉજાગરા કરવાના દેકારો કરવાનો કોઈ હુવા નહીં દેવાના. બાપુએ કીધું ને એમ સુરતા ઠેકાણે આવે ને શાનમાં આવે ને તો જ ખબર પડે આ બધી. એટલે આઈ માણે કીધું ભાઈ અમારા સાહેબે ના પાડી છે ભજન બંધ કરો. સદગુરુ ભાણ સાહેબે એવું કીધું. કોણ તમારો સાહેબ? કે રવિ સાહેબ. કે એને જઈને કહેજે કે તારા સાહેબ નો સાહેબ આવ્યો છે. હે એને જઈને કહેજે તારા સાહેબ નો સાહેબ આવ્યો છે. આજ ભજન બંધ ન થાય. હે રવિ સાહેબ પોતે આવ્યા. એક બે હાથ કર્યા પણ અહીં તો ભજન ના ભડાકા હતા. ભલા મને એમાં હાથ સંભળાય. પોતે વિચાર કરે છે ઓહો આટલું બધું થાય છે આવડા સાંભળતા નથી. હું આટલો દેકારો કરું છું છતાંય સાંભળતા નથી. તો આ ભજનમાં એવું હશે શું? સદગુરુ ભાણ સાહેબ ના પગમાં પડી ગયા આવીને. રવિ મેં સાંભળ્યું છે કે રાતે બધાને ભજન નથી કરવા દેતો. બાપુ આજ મને કાંઈક એવું સમજાય છે કે આમાં કાંઈક હશે. તો કે હવે ભજન કરવા દેજે ને ભજન તું સાંભળજે. બાપુ ટાઈમ મળે ત્યારે આવીશ. એક દી બે દી ત્રણ દી આવે ઘડીક બેહે વિયા જાય આવે ઘડીક બેહે વિયા જાય. એમાં એક દી સદગુરુ ભાણ સાહેબ ની નજર પડી કે આ રવિ આવ્યો તો ક્યાં ગયો પાછો? કે બાપુ ઈ તો નીકળી ગયા. કે આવી રીતના રોજ આવી રીતના કરે છે? કે હા કે કાલ આવવા દો ને ઉભો થઈને જાય ત્યારે મને કહેજો. રવિ સાહેબ ને ઉભા થઈને જવાની તૈયારી. અને સદગુરુ ભાણ સાહેબ ને કીધું બાપુ રવિ જાય છે. હાથ કર્યો હે રવિ હે કા શું છે? કે બાપુ ઘેરે જવું પડશે હજુ તો વાળું પાણી એ બાકી છે. અને હું ન જાઉં ત્યાં સુધી ઘરના કોઈ પાણી નથી પીતા. વાળું પછી વાત રહી. મારું મોટું જોવે પછી ઘરના પાણી પીવો. ઓહો આટલો બધો પ્રેમ. હે રવિ આટલો બધો પ્રેમ જો પરિવારને કરે તો આટલો પ્રેમ સદગુરુ હારે થઈ જાય તો
है जैसी प्रीति कुटुंब से वैसी सदगुरु से होय अरे चला जावे वैकुंठ में પછી પલ્લાનો પકડે કોઈ આવી પ્રીતિ જો સદગુરુ આરે થઈ જાય પણ રવિ સાહેબ કે બાપુ બધા ઘરે ખાધા વગર બેઠા હશે ને એક કામ કરજે આજ કુટુંબ કેટલો પ્રેમ કરે છે ને એ જોવું છે જો વાગે ને પછી જ ખબર પડે આ તો વાગે નહીં ન્યા લગી નો મેળ પડે સાહેબ હે આ જોવું છે કુટુંબ કેટલો પ્રેમ કરે છે કે કા એ કે ઘરે જા ને તો અવાચક થઈ જાય ને ગાડા કાઢવા માંડજે એટલે ઘરના જોવું આપણે શું કરે છે હું કલાક પછી આવીશ સદગુરુ રવિ સાહેબ ઘરે આવ્યા ગાંડા કાઢવા મંડાણા આવીને પથારીમાં હુઈ ગયા ખાધું નહીં એટલે ઘરના બધા વિચાર કરે કે શું જીવ છે નોકર ચાકર ને એ બધા આવ્યા એ વાત શેરીમાં ગઈ શેરી વાળા ભેગા થયા રવિને કાંઈક થઈ ગયું રવિને કાંઈક થઈ ગયું એમ કરતા કરતા ગામમાં ખબર પડી ગામે થયું ભેળું એમાં પછી તો જોવા વાળા આવે ને ગામમાં કોક જોવા વાળો આવી કે ચોકીમાં પગ પડી ગયો છે કોઈ કે મેલું આવ્યું છે હું આવી ગયા કલાક પછી સદગુરુ ભાણ સાહેબ ની પધરામણી થઈ સદંદગી સાહેબ બંદગી સાહેબ ને ભાણ સાહેબ પધાર્યા રવિ સાહેબ ના બાપુ એમ કે બાપુ તમારી ઢીએથી આવ્યો પછી રવિને કાંઈક થઈ ગયું છે તમારા ભજનમાંથી આવ્યો પછી રવિને કાંઈક થઈ ગયું છે ભાણ સાહેબ કે હું જોઈ લઉં છું આવ્યા નામ કે નામ ભાણ સાહેબે જોયું એટલે કીધું કે આને કાંઈક મોટો વરગાડ વર્ગ્યો છે જેવો તેવો નહીં મોટો વરગાડ છે તો કે બાપુ આનું નિરાકરણ એ કે જીવ હાટે જીવ આપો જીવ હાટે જીવ આપવાની વાત થઈ ત્યાં તો માણસો જે બહાર નું આવ્યું પાછા પગે પાછું જે વયું ગયું એ કે હાલો અહીં તો મરવાની વાત થાય છે સદગુરુ ભાણ સાહેબ કહે છે કે એક કામ કરો એક દૂધનો વાટકો લાવી દો દૂધનો વાટકો લાવ્યા સદગુરુ ભાણ સાહેબે ફોંક મારીને રવિ સાહેબ ના બાપુ હામો લાંબો કર્યો કે લ્યો પી જાવ તમારો દીકરો છે તમારા દીકરાને સજીવન કરવા સારું થઈને તમે જીવ ન દઈ શકો રવિ સાહેબ ના બાપુએ એમના બા સામે નજર કરી સદગુરુ ભાણ સાહેબ સમજી ગયા કે એમને નથી પીવું એમને જીવ નથી દેવો માં હામો વાટકો લાંબો કર્યો તું તો ભલા મણા આ રવિ ના જન્મ સારું થઈને તે તો કેટલી માનતા એવું રાખી હશે કેટલાય પથરા પૂજ્યા હશે અને માં થઈને તું નો પીએ તેથી માએ સદગુરુ ભાણ સાહેબ સામું જોઈને એટલું કીધું કે થવાનું હતું થઈ ગયું સાહેબ હું વૈજો શેષ નું શું થાય છેલ્લે વાટકો ફરતો ફરતો રવિ સાહેબ ના ઘરના સામો આવ્યો તું તો પી જા 4 ફેરા ફરીને આવીશું હે ચોરીના 4 ફેરા ફરીને આવ્યું છું તાર અર્થ કામ ને મોક્ષ છેલ્લા ફેરામાં તું આગળ હતી મોક્ષના ફેરામાં તું આગળ હતી અને એ વખતે વચને બંધાણી હોય કદાચ ને કાળ આવે ને તો મારી પેલા તમને નહીં લઈ જઈ શકે જે પી જા રવિ સાહેબ ના ઘરના કે બાપુ થવાનું હતું થઈ ગયું છે મારા પિયરે સમાચાર મોકલી દીધા છે કે આ વાતના ગાડા કાઢવા મંડાણા છે કદાચ ને કંઈક થઈ જાય તો સદગુરુ ભાણ સાહેબે એવું કીધું કે તમે કોઈ નો પીવો તો હું પી જાઉં ત્યાં તો આખો પરિવાર ચાલુ થઈ ગયો બાપુ તમે પી જતા હોય તમારી પાસે ભંડારો કરશું બટુક ભોજન કરશું કથા બેહાડશું ધોઈને કરશું રવિ સાહેબ પડ્યા પડ્યા બધું સાંભળે છે સદગુરુ ભાણ સાહેબ કટોરો ગટગટાવી ગયા પંજો માર્યો રવિ બેઠો થા રવિ સાહેબ બેઠા થયા સદગુરુ ભાણ સાહેબ હાલતા થયા એટલે રવિ સાહેબ પાછળ પાછળ આવ્યા પરિવાર કેવો મંડાણો તમે ક્યાં જાવ છો સદગુરુ ભાણ સાહેબે પાછળ વળીને કીધું કે રવિ કઈ બાજુ અને અહીંયા રવિ સાહેબે કીધું બાપુ આ તો ખબર નહોતી વિના વિચારે સકલ જગ ભૂલ્યો જ્ઞાન વિના ગુચવાયો રામ માયા મૂળે નાહી હે આ સંસાર છે અને જો આટલું બધું હોય પણ સાહેબ મેં કીધું એમ જૈસી પ્રીતિ કુટુંબ સે વૈસી સદગુરુ સે હોય ચલા જાવે વૈકુંઠ મેં પછી પલ્લાનો પકડે કોઈ એવો પ્રેમ થઈ જાય એવો ભાવ થઈ જાય અને ભજન તો જ થાય છે સાહેબ આ એક ભજન છે રવિરામ બાપુએ 4 સમૂહ લગ્ન કર્યા ભજન જ કહેવાય ને કોકની દીકરીઓ પરિણામે કોકની દીકરીઓ હારું થાય અને સાહેબ લાવવું ભેગું કરવું અને ઈ માંડવા નાખીને કોકની દીકરીઓ એમ કહેવાય મંગળ ફેરા ફરતી હોય અને એની માલપા ઈ સાધુડાને બત્રી કોઠે દીવા થતા હોય ભલા માણા બીજું તો ઠીક છે પણ આ જગતના ચોકમાં જે આ 5 તત્વનું જે પૂતળું લઈને આવ્યો છું આ 5 તત્વની જે ખોડિયું મને પરમાત્માએ આપ્યું છે અને આજ આ દીકરીઓ જે સમૂહ લગ્નમાં ફેરા ફરે છે ને આ 5 તત્વનું મારું ખોડિયું છે ને ભલા માણા ઈ ન્યાલ થઈ ગયું કે મારા નેજા હેઠળ કદાચ નહીં ભગવતી કરાવતી હોય પણ ઈ સાધુડાને તો એટલું થઈ જાય સાહેબ કે આ જે કાંઈ છે ને હે ઈ મેં નહીં આ તો ભલામણ ઈ કરે અને ઈ કરે ને બાપુ એમાં પછી કાંઈ ખામી નો આવે હા ઈ કરે એમાં પછી કાંઈ ખામી નો આવે બાપુ આ તો એક દુનિયા છે દુનિયામાં બધું કરવું પડે
દુનિયાની પાછળ આપણે જે કાંઈ વ્યવહારો છે એ કરવા પડે. જેમ જાનકીદાસ બાપુએ કીધું એમ કે આને આપણે શું કહી શકીએ કે આમનો મોક્ષ થાય, વૈકુંઠમાં વાસ થાય? હે, સંતને આપણે કહી જ ન શકીએ કે આનો વૈકુંઠમાં વાસ થાય, કે આનો મોક્ષ થાય. કારણ કે આત્મા તો અજર અમર છે. ગીતામાં ભગવાન કહે છે પાણી પલાળી શકે નહીં, પવન હુકવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિંધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મે નહીં, મરે નહીં. આ તો ખાલી ખોડિયું બદલે છે. અને બાપુ જવાનું બધાયને છે. નગપસાત રઘુનાથ ગયે, રાવણ ઘર મેલી, કૌરવ પાંડવને કરણ ગયા, ખલક ઉપરથી ખેલી. અરે સર્વ માનધાતાને પૃથ્વી વરી પણ કોગત કહે સુનો ઠકરો. ધરાને ના લઈ ગયો કોઈ આગળ કરી, ખાજો પીજો ખર્ચજો અને જેવી જણરી આસ. પછી વિસર્જે અજમેરનો કાઈને લઈ ગયો સાથ. અરે વિસર્જે 20 કરોડ દરિયામાં ડબોઈ, ધરતી લીલ વર્ણી, ધરતી લીલ વણાશ. અરે કેતાય રામ રમ ગયા ને કેતા ગયા નિરાશ. આ જગતના ચોકમાં કાંઈક આવ્યા, કાંઈક વિયા ગયા, કાંઈક આવશે, કાંઈક જાહે. પણ મહાપુરુષો એમ કહે છે કે જગતની માલપાથી કોઈ કાંઈ લઈ નથી ગયું તો આરે શું આવે? હે, આરે શું આવે? તો આરે બાપુ આવે સત્કર્મોની ગાંહડી તો આપણે બાંધીને જ જવાનું છે. જો સત્કર્મો કરેલા હશે ને તો એ આરે આપણે લઈને જવાનું છે. હે, એવા પૂજ્ય રવિરામ બાપુને જ્યારે એમ કહેવાય પ્રથમ આ વાર્ષિક નિમિત્તે એમના 2 દીકરા જગજીવનભાઈ અને મુનાભાઈ, 2 ભાઈઓ, અને આજ આખો સમાજ ભેળો કરી બપોરે ધર્મસભા, સંત ભોજન, રાતની આ સંતવાણી. ખરેખર 2 દીકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજે આવું સરસ મજાનું આયોજન કરીને. બાપુ હું બપોરે આવ્યો મેં કીધું ભંડારો છે? જગદીવનદાસ બાપુને મેં એવું પૂછ્યું. મેં કીધું બાપુ ભંડારો છે? સવારમાં આમ મહેસાણા રાત્રે કાર્યક્રમ હતો ને તે સવારમાં નીકળ્યો, બાપુને મળતો ગયો. બાપુ કે ચા પાણી પીને જાઓ. પૂર્ણદાસ બાપુ તમે બેઠા હતા ને મેં બાપુને પૂછ્યું હતું આ બધું આયોજન જોયું ને, આ ઉપર સોફા ગોઠવેલા ને સાંજે સંત સભા. મેં કીધું બાપુ ભંડારો છે? મને 12 મહિના થઈ ગયા છે. એ 12 મહિના થયા એટલું કીધું ને મેં 2 ભાઈને એ વખતે સેલ્યુટ માર્યો તો. ભલા માણા 12 મહિને તમારે જેમાં આજ હજુ બાપુનો એમ કહેવાય ભંડારો હોય ને એવું તમે આયોજન કરી મૂક્યું છે. ભલા માણા કે આજ વિઠ્ઠલગઢને આંગણે કદાચ ને રવિરામ બાપુને 12 મહિના નહીં હજુ 12 જ દી થયા હોય ને એવું લાગતું હતું બપોરે. એટલે ખરેખર એવા સંતોની જ્યાં હાજરી છે. અને ખરેખર ભાઈ આપણી વચ્ચે ગોપાલ સાધુ બહુ સારો ભજની, તમારા સમાજનું ગૌરવ છે. અને બાપુએ કીધું એમ કે 8-10 વર્ષની ઉંમર સકડો લઈને બાપુ કમીજલા ગયેલા સકડામાં. અને એ વખતે ગોવિંદના પપ્પા રમેશભાઈ જીવે સકડામાં 2 ભાઈ નાના હો, અને હું ભેળો થઈ દી. અને કમીજલા રમેશભાઈ સકડો લઈ અને અમે ભજનમાં ગયેલા. આખી રાત ભજન કર્યા. બાપુ ક્યારેક ક્યારેક તો એવું બનતું અમે ભુજ પ્રોગ્રામમાં ગયેલા અને ઓલી છોકરા ઠેરીઓ રમતા. ગાડીમાંથી જેવો ઉતર્યો ને એવો ઠેરીએ રમવા મંડાણો. કારણ કે આ 2 છોકરાઓની 7-8 વર્ષની ઉંમર છે ને ત્યારનો હું ભેળો છું સાહેબ, ત્યારનો ભેળો છું. સકડામાં જે મુસાફરી કરી છે, મોટરસાયકલ માથે મુસાફરી કરી છે, બાપુ બજાજ માથે મુસાફરી કરી છે. પણ આજ મને તમને બધાને એમ થાય કે આ સાધુ સમાજનું આવા સંતોના આશીર્વાદો. હા, અમે તો કાયમ કહીએ છીએ બાપુ આ આશીર્વાદ વગર હાલે જ નહીં. આ તો સંતોની કઈ કૃપા છે એટલે હાલે છે. હા, નકર અમને કારખાનામાં કોઈ તણે ન આપેલો. રાતે ચલો રે, હે ક્યાં બેસો ક્યાં ઉઠશો, 2:30 વાગે તો ચા નાસ્તો નહીં જમવાનું. બાપુ આમ તમે આસન જો ને કારખાને કોઈ તણે નથી અને હવે કઈ કરી શકીએ એમ નથી. દેહનો દેહ પછીની વાત છે પણ થાય એમ નથી. પણ ખરેખર આ સંતો મહાપુરુષોના આશીર્વાદ છે ને ત્યારે બાપુ કઈક મળ્યું છે. અને એટલે મહાપુરુષો કહે છે ભાગ્ય રે મળ્યો અમને સાધુ રે પુરુષનો સંગ. એટલે મીરાબાઈએ કીધું આ સંગ મળ્યો. અને સંગ મળ્યા પછી કેટલી સુરવીરતા આવી એ તો વિચાર કરો. માણા ઝેર લઈને આવ્યો, આમ કે નામ ઝેરનો કટોરો હાથમાં આપ્યો, લ્યો પી જાઓ. આ રાણાજીએ મોકલ્યું છે. જે ઝેરનો કટોરો લઈને માણા આવ્યો તો એનો હાથ આમ થાર ધૂજ્યો. આમ જોયું મીરાબાઈ શું છે આમ ભાઈજી ઝેર છે. કોને મોકલ્યો? રાણાજીએ. કટોરો લઈ લીધો. બાપુ કોઈ એમ કે કઈ આ ખાડો છે જે ખાડા બાજુ આપણે હાલીએ? હે કોઈ એમ કે કઈ ખાડો છે ચોમાસામાં ભૂવો પડ્યો છે
તમે આમ ફરીને હાલજો, આપણે ફરીને જ હાલીએ, ભૂવા બાજુ ન હાલીએ. પણ આ તો ખબર છે, માણાએ કીધું કે આમાં ઝેર છે. પણ જો સંતોના સમાગમમાં સુરવીરતા કેટલી આવી, ઝેરનો વાટકો લઈ લીધો ને મોઢે અડાડીને ગટગટાવી ગયા. ખાલી વાટકો પાછો આપીને કીધું તું જા તારા રાણાને જઈને કહેજે કે બીજા ઝેર મોકલે અને ઝેરને પચાવવા વાલો મારો આવશે. મને વિશ્વાસ છે મારો ઠાકર આવશે. આ મને ભરોસો છે કે ઝેરને પચાવાઈને આવવું પડશે. અને વાતે મુદ્દાની છે બાપુ કે જો માણસ કોઈ કહેતો હોય, તમે આપણે સરસ મજાના સફેદ કપડા પહેર્યા હોય, હાકડી શેરીમાંથી નીકળ્યા હોય અને એમાં માંદડે બેહેલી ભેંસ હામી આવે, આપણે આમથી જઈએ છીએ, ભેંસ આમથી આવે છે, બે હાકડી શેરીમાં ભેગા થઈ જઈએ, સાઈડ કોણ આપે? આપણે જ આપવી પડે ને. ધોળા લુગડા આપણે પહેર્યા, ભેંસ કઈ લેવા દેવા નથી, માંદડે બેહીને આવી ગારો ગારો છે, આમ પૂંછડું ઉડાડે તોય બગાડે. એમ જગતમાં બાપુ એવું જ છે. જો મહાપુરુષોનો સંગ મળી જાય ને, સંતોનો જો સમાગમ થઈ જાય ને તો સાહેબ આ જીવન મનન તમને પંચ મહાભૂતનું જે ખોડિયું મળ્યું છે ને એનો બેડો પાર થઈ જાય બાપુ. પણ ખરેખર આજ રવિરામ બાપુના પાછળ જ્યારે એમ કહેવાય કે આ વાર્ષિકોત્સવ ઉજવાય છે ત્યારે સંતો મહાપુરુષોની હાજરી છે. તો ફરીવાર આપણે ભજનના દૂર તરફ જતા ખરેખર ગોપાલને સાંભળવું એક લાવો છે. કારણ કે નાની ઉંમરમાં આવો સરસ મજાની ગાયકી, સરસ મજાનું એની પાસે જે ગાયકી છે કે એના અમુક અમુક જે પદો છે જે પ્રચલિત થાય કે આજ દુનિયા સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળે. હા, પૂજ્ય જાનકીદાસ બાપુ એવું કીધું, બહાર હતો થાક છે છતાંય બે ચાર પદો સાંભળવા માટે હું બેહવાનો છું. હા, કારણ કે એવો કલાકાર છે સાહેબ, એવો સુરીલો કલાકાર છે નાની ઉંમરમાં જેને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. એટલે આપણે ગોપાલ સાધુને જ સાંભળવો છે, 5 મિનિટમાં આવી જાય. એટલે ત્યાં સુધીમાં જો કે મેં કીધું એમ, કારણ કે મને તો હું કાયમ વાત કરું છું. જ્યારે જાનકીદાસ બાપુની એક બે કથાઓમાં હાજરી આપી છે, બાપુએ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી છે, હું કાયમ એક વાત કરું છું. બાપુ મુસલમાનનો દીકરો છું, પણ આપ જેવા સંતોના સાનિધ્યમાં બેઠા ને આ જગતની માલપાએ આજ દુનિયા સાંભળે, તમે વિચાર તો કરો. અને એમાં આ સંત સમાજ સામું બેહવાનું, એના સામું બોલવું, એમના ચરણોમાં બેસીને એમના સામું બોલવું. એટલે પેલો તો મોટો મુદ્દો એ છે બાપુ, તમે બધા સ્વીકારો છો. હા, ક્યાંય નો હાલે, ક્યાંય નહીં. હા, એક જણો શાકભાજીની લારીએ રોજ એક બેન આવે, એટલે આમ જોવે પૈસા આમ કહીને આમ નાખી દે. એટલે ઓલા બેન વિચાર કરે કે આવડા પૈસા જોતો નથી ને ડબડામાં નાખી દે છે. એક દી બેન ખોટો સિક્કો લઈને આવ્યા, શાકભાજી વાળાને શાકભાજી લીધું, પછી કીધું કેટલા પૈસા થયા કે 1 રૂપિયો, અને ખોટો રૂપિયો બેને આપ્યો, ઓલાએ લઈને સીધો ડબલામાં નાખી દીધો. પણ બે લારી વાળાએ બેનને ના પાડેલી કે આ ખોટો રૂપિયો છે, આ ક્યાંથી લઈને આવ્યા? અને ત્રીજા લારી વાળાએ એ રૂપિયો સ્વીકારી લીધો. એટલે બેને વિચાર કર્યો કે આને ખબર નથી કે સાચો છે ખોટો છે. આને ખબર નથી કે આ સાચો છે ખોટો છે. એટલે બીજા દિવસે શાકભાજી લેવા આવ્યા, બીજા દિવસે શાકભાજી લીધું, કેટલા પૈસા? રૂપિયો. એ રૂપિયો આપ્યો, પાછો ખોટો રૂપિયો આપ્યો, ઓલા લઈને સીધો ડબલામાં નાખી દીધો. ઓલા લારીઓ વાળાને ખબર પડી એટલે ઈ આવ્યા કે આ રોજ ઓલા બેન તને ખોટો રૂપિયો દઈ જાય છે. એ કઈ તો ઠાકર જાણે, મારો નાથ જાણે. આમ ને આમ રોજ બનવા માંડ્યું. પણ એક દિવસ છેલ્લી અવસ્થા શાકભાજી વાળાની, બીમાર પડેલો, પથારી વસ, જમને જીવને વાદ હાલે. અને એમાં બધા લારીઓ વાળા ભેગા થઈને કે હાલો ને ખબર કાઢવા જાય. એ બધા લારીઓ વાળા ભેગા થઈને ખબર કાઢવા આવ્યા. આવીને બેઠા, પછી કીધું કે ભાઈ બીજું તો ઠીક છે, પણ હમણાંથી લારી બનશે, આવક બનશે, દવાના પૈસા નથી. એટલે એક બે લારીઓ વાળાએ મહર કરી કે ખોટા રૂપિયા ન લીધા હોત ને તો અત્યારે દવાના પૈસા હોત. ખોટા રૂપિયા ન લીધા હોત ને તો અત્યારે દવાના પૈસા હોત. અને એ વખતે શાકભાજી વાળાને ઓલા બીજા આવેલા શાકભાજી વાળા એટલું પૂછ્યું કે બીજું તો ઠીક છે, પણ અમે તને કીધું તું તોય તું ખોટા રૂપિયા લેતો, તો કારણ તો કે. અને એ વખતે શાકભાજી વાળાએ બધા એના જે ભેરુ મિત્રો હતા ને બધાને એટલું કીધું કે એ બેન પાસેથી હું આખા દિવસમાં એકવાર શાકભાજી લેવા આવે અને ખોટો રૂપિયો મને દઈ જાય, એ ખોટો રૂપિયો હું લઈ લેતો હતો. પણ કે કારણ બીજું કાંઈ નહીં, હું એનો ખોટો રૂપિયો એટલા માટે લઈ લેતો હતો કે મને ખબર છે કે એક દી જવાનું છે.
હે મને ખબર છે કે એક દી જવાનું છે મૂછું મરડતા મહીપતિ અને ગજબ હતા ગંભીર પછી સબળે એના શરીર અમે તો મહાને દીઠા મેકરણ અરે ગીતા ગાઈને જ્ઞાન દીધું અને કૃષ્ણએ કેવી કરી ઓલા સામળિયાના શરીર અમે તો મહાને દીઠા મેકરણ હે જવાનું બધાને છે પણ મને તેથી એવી એમ થઈ ગયું તો જવાનું મારે છે અને આજ હું પર મને કોઈ બીજું કોઈ દુઃખ નથી એના ખોટા રૂપિયા લીધા એનું મને દુઃખ નથી પણ આજ આ વાત એટલા માટે કરું છું કે એના ખોટા રૂપિયા મેં દુનિયામાં હલવ્યા હતા એનું કારણ એ હતું કે પરમાત્માના દરબારમાં જાઉં ને તો મારે એને કહેવા થાય કે તારા દરબારમાં એક ખોટો રૂપિયો આવ્યો છે એને તું હલવી લેજે મેં જગતના ચોકમાં કેટલાય ખોટા રૂપિયા હલવ્યા હતા ને તારા દરબારમાં એક ખોટો રૂપિયો આવ્યો છે એને તું હલવી લેજે હે બાપુ ક્યારેક મને ભાવે કભાવે જો કઈક નામ સ્મરણ થઈ જાય અને આમાં એવું નથી બાકી થઈ જાય ત્યારે વિચાર કરો અજામિલ જેવો તરી જાય ભાગવત ભગવાન કહે છે હે અજામિલ જેવો તરી જાય નારાયણ 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 કરતા કરતા હે યમના દૂતો આવ્યા છે લેવા માટે ફાહલો લઈને આવ્યા છે અને આ બાજુ 3 વાર રાડ પડી નારાયણ બચાવી લે નારાયણ બચાવી લે નારાયણ બચાવી લે પરમાત્માને એના પાર્ષદોને મોકલવા પડ્યા જાઓ એને જઈને કહી દો કે આ તો અમારો કેસ છે ભલામણા વિચાર તો કરો જો અજામિલ જેવો તરી જાતો હોય તો મેં તમે તો ક્યાંક તો ભૂલે ચૂકે નામ સ્મરણ કર્યું છે ભલામણા ભરોહો રાખજો પણ એના માટે થઈને ભજનના ભરોહે રહેજો અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ કરી લોપશે અરે કાળના કટક ઉતરશે કાયા માથે કોપશે હા 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 પોળુમાં પેસારો કરીને પછી મુખે ઝંડા રોપશે હે આ બધું થાય પેલા એવું નામ સ્મરણ થઈ જાય એવું ભજન થઈ જાય બાપુ એવું કઈક નામ સ્મરણ થાય ને તો જ મજાની વાત છે કારણ કે આ તો સંતોના સાનિધ્યમાં બેઠા છે અને એમાંય માં ભગવતી આઈ ખોડિયા હે લબડી સસડા ઉપર રખીએ હાથે में डमरू આવી હાલી ચમક વિછિયા પાવ में જાજરા આન બડાવે પછુઆ માત કાળી તુસડા ખડકને હાથમાં તોડતી બોલતી હુકારા હોય બેલી કચવો હીરામ જડીને કથેલો હથલો મૃજરાને આવે વેલી આવડ ખોડલે આવી આઈ મોગલ મછરાડી માતના કે મેલડી અરે જાગ દ્વારા દાઢાડી અંબેકરને આવી આઈ બોચરગર બારી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ કબુ 9 લક્ષ 84 ના ચારણા અને ઉપરે દેવી આવો હવે સેવક કાજ સુધારણા હે ભગવતી હે જગદંબા હે માં ખોડલી આજ રવિરામ બાપુના એમ કહેવાય કે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે બધા મળ્યા હોય અને રવિરામ બાપુની જગ્યાની માલ પાસે મળ્યા હોય અને રવિરામ બાપુના સત્કાર્યોને યાદ કરી એટલે સાહેબ રવિરામ બાપુને આ શ્રદ્ધાંજલિ છે ને આજે એમની આ તિથિ છે હે પણ ખરેખર એવા ભજનના ભરોસે હું તમે બધા મળ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુની હાજરી છે ફરીવાર આપણી વચ્ચે સમર્થ ભજનિક અલખનો આરાધક એવો ભાઈ ગોપાલ સાધુ પાછો આવી ગયો છે એટલે ફરીવાર આપણે એને વિનંતી કરીએ કે ગોપાલ સાધુને મોજ આવે એવા ભજન લઈને આવે આપણી વચ્ચે ભાઈ ગોપાલ સાધુ